આપણે થઈ ગયા હે તૈયાર દુકાને જવા માટે નીકળી પડીએ। રસ્તામાં થોડુંક કામ બી હે, કામ રોજ જ હોય, રોજ કામ હોય, કદી એવું હોતું જ નહીં કે કામ નહીં આજે। લો હેડો તો ગાડી જોવે હે, બાડીઓ કે જો પાડી લે, બધા શાંતિથી બેઠા હે, તડકો હે, ખાઈ પીને મસ્ત બેહી ગયા હે, સો કરતા ખરી બપોરના આરામ। આપણું બાઇક પડ્યું હે તૈયાર, માર દઈએ સેલ, થોડીક વાર ચાલુ રાખશું ને પછી નીકળીએ। આપણે આવીને થોડીક સફાઈ કરી નાખી, તમે જોઈ શકો અમારી સફાઈ, પ્લોટ બધું પડ્યું હતું રમણ ભમણ ને। હવે થોડુંક એક જ ગાડી ખેંચવા જવાની છે લગભગ, જો જવાન થાય તો તમને બતાવશું। રાજસ્થાનનો કોઈ કસ્ટમર છે અને ક્વિડ ગાડી છે, લગભગ એન્જિન ફેલ છે, એન્જિન બનાવવા માટે આવવાની છે। જોઈએ કે જો ફોન કરે કસ્ટમર તો જશું ગાડી ખેંચવા, નકર પછી હોય તો કંઈ ના કંઈ તો આવશે જ। હજી તો દિવસની શરૂઆત છે, જોતા રહેજો। ફાઇનલી આપણે વળગી ગયા છે, આનું જે કામ હતું એ પતાવી નાખ્યું હોય મોટું મોટું। હવે ખાલી નોઝલ ને એવું બધું ફિટ કરવાનું છે, એ બધું કરીને કલાકમાં હમણાં ગાડી ચાલુ, પછી અંદર બહારથી પ્રીમિયમ ધોઈ નાખીએ તો બધું વ્યવસ્થિત જ છે ગાડીમાં। લોક હે લાગે, હેડો ગાઈસ, એક આઈસર હળગી ગયું હે આપણી દુકાનની બહાર, તમે જોઈ શકો છો। આ લોકો ઓલવવાની કોશિશ કરે છે પણ હવે કોઈ થાય એવું લાગતું નથી। આ લોકો ખબર નહીં ટોઈંગ કેવી રીતના કર્યું, કે મજો આવ્યો નહીં યાર, ઓલમાઓ એમ લોકો કોશિશ કરે છે પણ ઉડતા તીર લેવાનો આપણને કોઈ શોખ નથી, એટલે આપણે આપણા પાસે દુકાનમાં જતું રહેવાનું થાય। તો હેડો, એનો પ્રશ્ન છે એ સોલ્વ કરશે। હાલ બધું ચૂંટણીનો માહોલ એકદમ પ્રીમિયમ ચાલે છે। આપણે મને એક વિચાર આવ્યો કે ચૂંટણીનું તો બધું જે જીતે આપણે એનાથી કોઈ આપણો વિષય નથી, આપણે તો ખાલી એ છે કે આપણું કામ થવું જોઈએ, બરાબર? જે આપણી જરૂરિયાત છે એ બધી પૂરી થવી જોઈએ। જેમ કે ખેડૂતની જરૂરિયાત હોય કે જે ભાવ નથી મળતા, કે જે દવાનું ને એનું બધું હે ડખો, એ થોડાક એના ભાવ ઓછા હોવા જોઈએ, બિયારણના ભાવ ઓછા હોવા જોઈએ, ને બીજા જે રોડ બોર્ડ ચોખ્ખા હોવા જોઈએ, પાણીની સમસ્યા એ બધી જે રેગ્યુલર આપણી જે જીવન જરૂરિયાત સમસ્યા છે તે તો ગમે આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, આપ આવે, બરાબર? તમે કામ ના કરો તો 3 મહિના કે 6 મહિના કે ભાઈ 8 મહિનાની મુદત હોવી જોઈએ કે તમે કામ ના કરો ને તો તમને એ પોસ્ટ ઉપરથી ઉતારી દેવામાં આવશે। એટલે જો એ રીતે સિસ્ટમ હોય ને આપણે અહીંયાની, તો એના બીકે આપણું બધું કામ સારું થાય, બધું કામ થાય પાછું, એવું નહીં ઇન્ડિયા બી પાછું ફોરેન જેવું થઈ જાય। જો તમે 6 મહિનાની ને એવી રીતના મુદતમાં કામ આપ્યું હોય, કામ થાય તો ઠીક, નકર પોસ્ટ ઉપરથી ઉતરી જવું પડે, એ રીતેની સિસ્ટમ હોય ને મજા આવી જાય, વિકાસ આંધળો વિકાસ થાય યાર। તમારું આ વિષયમાં શું વિચારવું છે જરાક કોમેન્ટ કરજો તો મને ખબર પડે। આજ તો જરાય કોમ ના આવી દુકાને, પણ બધા દિવસો સરખા ના હોય એટલે એ વાતનું કોઈ ખોટું લાગ્યું નહીં ને। આપણે પછી આવી ગયા ઘરે કંટાળીને, બજારમાં ઓટો માર્યો ને પછી નીકળી પડ્યા ઘરે, ને ઘરે આવી ગયા પછી થોડુંક નિરીક્ષણ કરી લઉં યાર શાકભાજીમાં, કારણ કે જ્યારે પૈસા આવશે ને ત્યારે આપણને સારું લાગશે। એટલે થોડુંક મહત્ત્વનું કામ છે કે શાકભાજી વ્યવસ્થિત જોઈ લેવી કે પાણી બીજું હરખું પોક્યું ના પોક્યું, આ તે એવી રીતનાનું બધું પ્રોગ્રામ છે। લો હેડો તો આપણે હવે જઈ રહ્યા છે ઘરે, અને ઘરનું થોડુંક કામ કરાવશું, એટલે આપણે હવે મળશું કાલે। જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લો હેડો તો ને જોતા રહેજો પાછા।